એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહ માટે વાવો જીવનરેખા સમાન માનવામાં આવતી હતી. વરસાદ આધારિત જીવનમાં લોકો માટે વર્ષભર પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી અનેક વાવો બનાવવામાં આવી હતી. તે જ સમયમાં અમદાવાદમાં બનેલી દાદા હરીની વાવ આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દાદા હરીની વાવનું નિર્માણ ઈસવીસન 1485માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક નોંધો અનુસાર આ વાવનું નિર્માણ બાઈ હરીર સુલતાની દ્વારા કરાવવામાં આવ્યું હતું. લોકોમાં તેઓ દાદા હરીર તરીકે ઓળખાતા હોવાથી આ વાવનું નામ દાદા હરીની વાવ પડ્યું. વાવ પાસે અરબી અને સંસ્કૃત ભાષામાં શિલાલેખો પણ જોવા મળે છે, જેમાં તેના નિર્માણ અને તે સમયની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાવની વિશેષતા વિશે નિવૃત્ત શિક્ષક સંજય પટેલે કેટલીક રોચક બાબતો ઈટીવી ભારતને જણાવી હતી. 5 સદી જૂનો જીવંત વારસો એટલે અમદાવાદ સ્થિત અસારવા વિસ્તારમાં આવેલી આ દાદા હરીની વાવ છે. આજે પણ ઇતિહાસના અનેક મુદ્દાઓ પર અહીંની જે વાત છે તે જોવા મળી રહી છે. અદ્ભુત કલાકૃતિ અને ખાસ કરીને તેની જે વિશેષતાઓ છે તે વિશેષતાઓ આજે પણ અકબંધ છે, જોવા મળે છે. અહીંના સ્થાનિક છે સંજયભાઈ પટેલ, જે નિવૃત્ત શિક્ષક છે, ઇતિહાસ સાથે તેઓ જોડાયેલા પણ છે અને તેમને આ આખી વાવ છે તેથી વિસ્તૃત તેઓ માહિતગાર પણ છે, એટલે તેમની સાથે વાતચીત કરી છે. સંજયભાઈ, ખાસ કરીને આખી દાદા હરીની વાવ છે, તેનું સ્થાપત્ય કેવું છે? આ સ્થાપત્ય શું વિશેષતાઓ છે આ વાવની? કઈ સાલમાં આ વાવનું નિર્માણ કાર્ય થયું હશે? શું મહત્વના મુદ્દાઓ છે? લોકવાયકા મુજબ આ વાવ મહમ્મદ બેગડાના સમયમાં 1450ની સાલમાં થઈ હતી અને આ વાવનું મહત્ત્વ એટલું છે કે આ વાવ 7 માળ ઊંડી છે અને સૌથી મોટામાં મોટી જો એ વાવ ગણાતી હોય તો એક અસારવાની દાદા હરીની વાવ છે. પણ સદનસીબે અહીંયા આગળ સેંકડો વિદેશી ટુરિસ્ટો દેશભરમાંથી આ ટુરિસ્ટો જોવા આ વાવ નિહાળવા આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓનો અભાવને કારણે આ ટુરિસ્ટોને નિરાશ થવું પડે છે. બીજી વાત એટલા માટે મહત્વની છે કે આ વાવ છે, સ્ટેપવેલ છે, તે કેટલા ફૂટ ઊંડી છે? આનું સ્થાપત્ય કયા પ્રકારનું છે? આની વિશેષતાઓ શું છે? આનું સ્થાપત્ય હિન્દુ મુસ્લિમની એકતા બતાવતું છે, કારણ કે 7મા માળે છેક નીચે એક ગણપતિ દાદાની મૂર્તિ પણ પ્રસ્થાપિત થયેલી છે. એટલે એના ઉપરથી એવું લાગે છે કે આ વાવ એક હિન્દુ મુસ્લિમના એકતાનું એક આ પ્રતિબિંબ છે. બીજી મહત્વની વાત એટલા માટે છે કે વાવ કેટલા ફૂટ ઊંડી હશે? ખાસ કરીને જે પ્રમાણે મુદ્દાઓ છે કે વાવ લગભગ 70થી 80 ફૂટ ઊંડી છે. ઉપરાંતની વાત કરવામાં આવે તો 7 માળ છે અને ઉપરાંત જે એની કોતરણી છે તે કોતરણી કઈ પ્રકારની હોવાની? આ કોતરણી મોગલ સમયમાં જે બનાવી છે એક અદ્ભુત અને આબેહૂબ છે, કારણ કે આજના આધુનિક યુગમાં પણ આવી કોતરણી બની શકે એમ નહીં અને ભૂકંપના આટલા એ થયા પછી પણ આ વાવને એક સહેજ નુકસાન થયું નથી. ખાસ કરીને વિદેશી પર્યટકો આવે છે, પરંતુ અહીંયા જે આ વાવની જે આગવી વિશેષતાઓ છે, વાવની ઓળખ છે, તે ક્યાંય અહીંયા ડિસ્પ્લે નથી થઈ. વિદેશી પર્યટકોને આ વાવના વિશે સમજવાનું બહુ અઘરું હોય છે, કારણ કે અહીંયા આગળ એ લોકો ગૂગલ ત્યાં ચોપડીના સહારે આવતા હોય છે. અહીંયા આગળ પુરાતત્વ ખાતાએ એક અંગ્રેજી જાણકાર, હિન્દી જાણકાર એવી વિવિધ ભાષા જાણકાર એક ગાઈડની પણ નિમણૂક કરવી જોઈએ. ખાસ કરીને લોકો જ્યારે આવે છે ત્યારે અહીંયા શું એવું જોવે છે અને પછી મંત્રમુગ્ધ થઈ જાય છે? અમદાવાદની અંદર તો ઘણી બધી વાવ છે, ઘણા બધા વાવ છે અને ઘણા બધા સ્થાપત્યો પણ અલગ છે, તો આ વાવ જોઈ લોકો શું કહે છે જ્યારે મુલાકાતીઓ આવે છે? આ વાવ જોઈ મુલાકાતીઓ એમ કહે છે કે અહીંયાની આબેહૂબ કોતરણી પ્લસ જેમ જેમ વાવમાં ઉતરતા જઈએ એમ ઠંડક પ્રસરતી જાય છે, એ એક બહુ મહત્ત્વની બાબત છે. બિલકુલ, સંજયભાઈ પટેલ હતા. તેઓ સ્પષ્ટપણે માને છે કે આ વાવ છે તે ન માત્ર એક વાવ છે, પરંતુ આ વાવ સાથે અનેક મુદ્દાઓ જોડાયેલા છે. હિન્દુ મુસ્લિમની એકતાની વાત હોય, પાણીના સંગ્રહની વાત હોય, તો સાથે જ ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે શીતળતા આપતા અહીંના જે આ પથ્થરો છે, ઉપરાંત અહીંની સુંદર કલાકૃતિ છે, આ કોતરણી છે, તે પણ આજે જીવંત છે, તે પણ આજે ઇતિહાસની સાક્ષી પૂરે છે અને લોકો જે છે તે આવનારા આ વાવ જોઈ જે છે તે મંત્રમુગ્ધ બનતા હોય છે.
દાદા હરિની વાવનું સૌથી મોટું આકર્ષણ તેનું અનોખું સ્થાપત્ય છે. અહીં હિન્દુ અને ઇસ્લામિક કલા શૈલીનો સુંદર સમન્વય જોવા મળે છે. વાવના થાંભલાઓ પર ફૂલ પાંદડાની નકશીકામ, જિયોમેટ્રિક ડિઝાઇન, જાળીદાર કોતરણી અને સુંદર શિલ્પકલા કામ કરવામાં આવ્યું છે. પથ્થરમાં કરવામાં આવેલી બારીક કારીગરી આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. જૂના સમયમાં વાવો માત્ર પાણી મેળવવાના સ્થળ નહોતા, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્રની ભૂમિકા પણ ભજવતા હતા. લોકો અહીં આરામ કરતા, વેપારીઓ ચર્ચા કરતા અને સ્થાનિક લોકો અહીં ભેગા થઈને સામાજિક મિલન પણ કરતા હતા. દાદા હરિની વાવ પણ એક સમય દરમિયાન લોકોની જીવનશૈલી સાથે ગાઢ રીતે જોડાયેલી હતી. લોકવાયકા મુજબ 1450 વર્ષ પહેલાં આ વાવ મોહમ્મદ બેગડાના સમયમાં બની હતી. સ્થાનિક લોકોમાં એવી માન્યતાઓ પણ છે કે દાદા હરિની વાવમાં ક્યારેક ગુપ્ત માર્ગો હતા. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુરાવા મળ્યા નથી. તેમ છતાં આવી લોકકથાઓ વાવને વધુ રહસ્યમય બનાવે છે. આજે દાદા હરિની વાવ અમદાવાદના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોમાં સ્થાન ધરાવે છે. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ફોટોગ્રાફર્સ અને ઇતિહાસ પ્રેમીઓ અહીં ખાસ મુલાકાતે આવે છે. પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ સ્થળે હજુ પણ અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં વાવના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે યોગ્ય માહિતી મળે તે માટે કોઈ વિગતવાર માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે અહીં આવતા ઘણા પ્રવાસીઓને સંપૂર્ણ અને સાચી માહિતી મળી શકતી નથી. ઉપરાંત પ્રવાસીઓ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. ખાસ કરીને ગરમીના સમયમાં બહારથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે જ ટોયલેટ જેવી જરૂરી સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. પરિવાર સાથે અથવા દૂરથી આવતા પ્રવાસીઓને આ કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક તરફ અમદાવાદ વિશ્વ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, તો બીજી તરફ આવા ઐતિહાસિક સ્થળોએ મૂળભૂત સુવિધાઓનો અભાવ અનેક સવાલો ઊભા કરે છે. पुराना स्टेपवेल देखने के लिए इधर आया बहुत. ये साल से कुछ भी नहीं कर सकते. हमारा आदमी को थोड़ा छोटा वाव बनाने के लिए कितना मुश्किल है. ये वो कितना अच्छा से वो साल से बनाया पुराना, वो अच्छा है बहुत. कैसा लगा आज स्टेपवेल देख के? बहुत अच्छा से वो हिस्टोरी का पुराना याद, वो लोग को कितना मेहनत किया वो, इसलिए अच्छा है बहुत. દાદા હરિની વાવ આજે પણ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને અદ્ભુત સ્થાપત્ય કૌશલ્યનું જીવંત પ્રતીક બનીને ઊભી છે. આ ઐતિહાસિક વારસો તેની ભવ્ય વિરાસતના દર્શન પણ કરાવે છે. જો લોકભાગીદારી અને સરકારના સમન્વયથી આ વાવની યોગ્ય દેખભાળ કરવામાં આવે અને સુવિધા વિકસાવવામાં આવે તો આ હેરિટેજ સ્થળનો ઐતિહાસિક ઇતિહાસ વધુને વધુ લોકોને આકર્ષી શકે તેમ છે. 5 સદી જૂની અદ્ભુત કલા અને કૃતિનો સમન્વય આપણે જોવો હોય તો અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા અસારવા સ્થિત દાદા હરિની વાવ આજે પણ ઇતિહાસના અનેક મુદ્દાઓ છે તેની ઝાંખી કરાવી રહી છે. જી હા, આ દ્રશ્યો આપને બતાવવાનો હું પ્રયાસ કરીશ કે ઈસવીસન લગભગ 500 વર્ષ પહેલાં એટલે કે 1499માં સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન આ દાદા હરિની વાવનું નિર્માણ જે છે તે કરવામાં આવ્યું હતું. વાવ નિર્માણ બાઈ હરીર સુલતાની નામની મહિલા અધિકારીએ કરાવ્યું હતું. તેઓ સુલતાનના અંતઃપુર વિભાગ સાથે સંકળાયેલા હતા અને દરબારમાં પ્રભાવશાળી સ્થાન ધરાવતા હતા. એટલે આ વાવ દાદા હરિ તરીકે ઓળખાતા હોવાથી આ વાવનું નામ દાદા હરિ તરીકે સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તે સમયગાળા દરમિયાન પાણીનો સંગ્રહ કરવો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. વરસાદી પાણી સાચવી રાખવા અને લોકોને વર્ષભર પાણી ઉપલબ્ધ રહે તે માટે ગુજરાતમાં અનેક વાવો બનાવવામાં આવી હતી. દાદા હરિની વાવ પણ એ જ દ્રષ્ટિકોણથી બનાવવામાં આવેલી છે. આ વાવ આશરે 5 માળ ઊંડી છે અને તેની ઊંડાઈ લગભગ 80 થી 90 ફૂટ સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાવની રચના એવી રીતે કરવામાં આવી છે કે ઉપરથી સૂર્યપ્રકાશ સીધો અંદર ન પહોંચે અને જેના કારણે અંદરનું વાતાવરણ હંમેશા ઠંડુ રહે છે. આજે ગરમીના દિવસોમાં વાવની અંદર જતાં કુદરતી ઠંડકનો અનુભવ થાય છે. વાવ નીચે ઉતરવા માટે લાંબી પથ્થરની સીડીઓ બનાવવામાં આવી છે અને દરેક માળ પર સ્તંભોને આરામ માટે જગ્યાઓ રાખવામાં આવી છે. આજે પણ અનેક જે છે તે મુલાકાતીઓ અહીંયા આવે છે. દેશ વિદેશના પર્યટકો આવે છે અને ખાસ કરીને આ પર્યટકો આવે છે ત્યારે અહીંની આ અદ્ભુત કલા અને કૃતિ જોઈ જે છે તે તેઓ મંત્રમુગ્ધ બની જતા હોય છે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે કલ્પિન ત્રિવેદી, ETV ભારત, અમદાવાદ.